વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા વોટર જગ વિક્રેતા અને આઈસ ફેક્ટરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી। અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાના આ આગ વરસાવતા તડકામાં સૌથી વધુ જેનું જો વિતરણ થઈ રહ્યું હોય તો એ છે પાણીના જગ, ઠંડા પાણીના જગ જેનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે આઈસ ફેક્ટરી ખાતેથી। આઈસ એટલે કે બરફનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ લોકો કરતા હોય એટલે તેનું પણ ખૂબ વેચાણ થઈ રહ્યું અને તેવામાં બરફ મારફતે અથવા તો પાણીના જગ જે લોકોના ઘર સુધી, લોકોની ઓફિસ સુધી પહોંચી રહ્યા છે તે મારફતે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એટલે આરોગ્ય શાખાની ટીમ પહોંચી ગઈ છે વોટર જગ વિક્રેતાઓને ત્યાં અને સાથે સાથે આઈસ ફેક્ટરીઓ ખાતે અલગ અલગ એકમોમાં તેઓ દ્વારા ખાસ 4 ટીમો બનાવી અને ચેકિંગ કરવામાં આવ્યું। જ્યાંથી પાણી ભરવામાં આવે છે ત્યાં જે અસ્વચ્છતા જોવા મળી છે તેને લઈને ઠપકો આપવામાં આવ્યો છે। હાલ તો જે વોટર જગ વિક્રેતા છે અને સાથે સાથે જે આઈસ ફેક્ટરી ખાતે જે તપાસ કરવામાં આવી છે પાલિકાની વિવિધ ટીમો દ્વારા તેઓએ તમામ લોકોને સ્વચ્છતા રાખવા માટે વિશેષ સૂચના આપી છે। આજે વડોદરા શહેરમાં ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો કાર્યરત છે। તે દરમિયાન જે ઉનાળાની ઋતુ છે તેમાં આપણે ખાસ કરીને આઈસ ફેક્ટરી, પાણીના જગના જે ચિલિંગ પ્લાન્ટ છે તે ની ઇન્સ્પેક્શનની કામગીરી ધરેલ છે અને આજરોજ અમે આરવી દેસાઈ રોડ પર જે વોટર ચિલિંગ પ્લાન્ટ છે ત્યાં હાજર થયેલ છે અને ઇન્સ્પેક્શન દરમિયાન અમને જોતાં તેઓના જે ચિલિંગ પ્લાન્ટના જે મશીનરી છે તેઓના મશીનરી અંતર્ગત અમે મેમરન તેમજ ફિલ્ટર્સ એ લોકોના અમે સર્ટિફિકેટ માગેલા છે કે એમનો એમસી ચાલે છે કે કેમ, તેઓ ખરેખર એ વસ્તુ ખરેખર કાર્યરત છે કે કેમ અને રિઝલ્ટ આપે છે કે નહીં તેની કાર્યવાહી ધરે છે અને ફિનિશ પ્રોડક્ટ તરીકે જે કસ્ટમરને પાણી જાય છે તેનો આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ પણ આપણે માગેલ છે। હાલ એવું કંઈ નહીં, પરંતુ સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી ગંદકીને જોવા મળેલ છે તેનું અમે તાત્કાલિક અસરથી એમને સાફ સફાઈ કરવાની તાકીદ કરેલ છે અને તે દરમિયાન બિઝનેસ હમણાં ટેમ્પરરી ક્લોઝ કરાવેલ છે। ના, હાલ એવી કોઈ કાર્યવાહી આજે નથી કરી કારણ કે FSSAI અંતર્ગત આમનું કોઈ લાયસન્સ ને એ પણ નિયમ મુજબ આપવામાં આવતું નથી, પરંતુ સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અને કસ્ટમરને જે પાણી પીવા લાયક છે કે કેમ તેની ચકાસણી અર્થે આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટની માંગણી કરી છે। જો લેબોરેટરીમાં જે પૃથ્થકરણમાં મોકલવામાં આવે છે પાણી, જો એમાં કોઈ ખામી સર્જાય તો કયા પ્રકારની કાર્યવાહી? એની ખામી સર્જાય તો તેની અંતર્ગત જે ખામી આવેલ છે તેઓને એ વસ્તુ સુધારવાની તાકીદ કરવામાં આવશે અને તે સમય અંતર તે દરમિયાન એમનો ધંધો બંધ કરી અને એ વસ્તુ ક્લિયર થયા બાદ જ અને રિપોર્ટ એ ફાઇનલાઇઝ હશે જો પીવા લાગે છે તો જ એમને શરૂ કરવાની પરમિશન આપવામાં